જો મિત્રો આપણે 12મા ધોરણના 5મા ચેપ્ટર બીજા યુનિટનું પહેલું એટલે કે 5મું ચેપ્ટરને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં આપણે મેન્ડલના બે પ્રયોગો જોયા, એક અધિસંકરણ, એના આધારિત બે નિયમો જોયા, પ્રભુતાનો નિયમ અને કારકોનો મુક્ત વિશ્લેષણનો નિયમ. એ નિયમ પ્રમાણે અમુક સંજોગો વસાત અમુક ચોક્કસ કારણોસર દર વખતે દરેક સજીવોમાં બધા જ લક્ષણો એ વારસામાં ઉતરી આવે એવું ના પણ બને. એવા આપણે કેટલાક પ્રયોગો જોયા. એક સંકરણથી અલગ પરિણામ આપતા અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતાનો નિયમ આપણે નિયમની પણ પ્રયોગો આપણે જોયા. એના પછી જે દ્વિસંકરણ પ્રયોગ છે એની અંદર મેન્ડલ એવું કહે છે કારકો મુક્ત રીતે વહેંચાય છે, પણ એની ઉપર પણ આ T.H. મોર્ગન નામના વૈજ્ઞાનિકે આપણને પ્રકાશ પાડ્યો કે એ પ્રયોગો કરીને સાબિત કર્યું કે દર વખતે કારકો મુક્ત રીતે ના પણ વહેંચાય. આપણે ગયા વખતે સમજેલા કે અકસ્માતે મેન્ડલ જે કંઈ 7 અલગ અલગ લક્ષણો માટેના પ્રયોગો એ કેવી રીતે વારસામાં ઉતરી આવે છે એ માટેના કર્યા, તો એ 7 લક્ષણના જવાબદાર જનીનોની જોડી 7 અલગ અલગ રંગસૂત્રની જોડી ઉપર એ કારકો હતા. એટલે એને જે પરિણામ જોવા મળે એ પરિણામ એના પછીના વૈજ્ઞાનિકોને બીજા સજીવોમાં કરે એ તો જ જોવા મળે જો એ બીજા સજીવોમાં પસંદ કરેલા લક્ષણો છે એ પણ આ મેન્ડલના મોટામાં લક્ષણની જેમ એના માટે જવાબદાર કારકો છે એ અલગ અલગ રંગસૂત્રોની જોડ ઉપર હોય. પણ એવું બને કે અકસ્માતે મેન્ડલના જેમ દરેક લક્ષણના દરેક કારકો અલગ અલગ રંગસૂત્રો ઉપર હતા, એમ બીજા વૈજ્ઞાનિકો જે પસંદ કરે લક્ષણો એના જવાબદાર કારકો એક જ રંગસૂત્રો ઉપર હોય, અલગ રંગસૂત્રો ઉપર નહીં હોય. તો એક્ઝેક્ટ એવું આ મોર્ગનને જોવા મળેલું. મોર્ગને જે આ ડ્રોસોફિલા મેનાનો ગેસ્ટર પર પ્રયોગ કર્યા ફળમાખી ઉપર, 2 લક્ષણો શરીરનો રંગ અને આંખનો રંગ, પીળો બદામી અને લાલ અને સફેદ આંખો, એ બંને લક્ષણો વારસામાં ઉતરી આવવા માટેનો પ્રયોગ કરતાં જોવા મળ્યું. લગભગ એની અંદર પ્રભાવી લક્ષણ જોડે જ રહે છે અને પ્રચ્છન્ન લક્ષણ જોડે જ રહે છે. બંને પ્રભાવી લક્ષણ બદામી શરીર, લાલ આંખ એવી માખી આપણને જોવા મળે. કુલ ઉત્પન્ન થયેલી માખી પૈકી એટલી આપણે વાત કરીએ માખીની તો એ માખી 98.7% છે, લગભગ 90% તમે કહી શકો. તો જેમાં બદામી શરીર, લાલ આંખ જોવા મળે અને 50% માખીમાં આપણને બધા લક્ષણો પ્રચ્છન્ન જોવા મળે, જે પિતૃમાં જોવા મળે છે પીળું શરીર અને સફેદ આંખ. પીસા મતલબ પીળું શરીર, સફેદ આંખ. ખાલી નહિવત પરિણામ 1% કે પૂરું 1.5% પણ નહીં, 1.3% માખીમાં થોડું મેન્ડલ જેવું પરિણામ જોવા મળે છે, જેની અંદર એક લક્ષણ એ પ્રભાવી હોય બદામી શરીર, બીજું પ્રચ્છન્ન હોય સફેદ આંખ. એક લક્ષણ પ્રચ્છન્ન હોય પીળું શરીર તો બીજું લક્ષણ પ્રભાવી હોય લાલ આંખ. જે આપણને અગાઉ આપણે સમજેલા એ મેન્ડલે બતાવેલા. તો અહીંયા એ બહુ ઓછી માત્રામાં જોવા મેન્ડલના 9.3 જોવા મળેલું. 3.3%ની માત્રામાં કોઈ 6%, અને તો 1.3% છે. તો મોર્ગન એને અવગણ એવું કરે કે લગભગ જે લક્ષણો છે જેવા પિતૃમાં છે એવા જ વારસામાં ઉતરી આવે છે. એનો મતલબ મેન્ડલ એવો કર્યો કે એના માટે જવાબદાર જે જનીનો છે એ એક જ રંગસૂત્રો ઉપર હોવા જોઈએ. એક જ રંગસૂત્રો ઉપર જનીનો હોય એને સંલગ્ન જનીન કહેવાય, જોડાયેલા જનીન કહેવાય. કારણ કે એક જ રંગસૂત્રો ઉપર છે ને, આપણે એક જ બસમાં મુસાફરી કરતા હોય તો શું કહીએ, અમે સહપ્રવાસી છીએ, એક જ બસમાં મુસાફરી કરીએ છીએ, આપણે જોડે જ પહોંચવાનું એકી સંગાથે. જ્યાં પણ એ બસ જવાની ત્યાં આપણે જે બસમાં બધા બેઠા જોડે જ પહોંચીએ. તો એમ એ રંગસૂત્રો ઉપર જેટલા પણ જનીનો હોય, આપણે ગયા વખતે વાત કરેલી જનીનો હજારોની સંખ્યામાં હોય, રંગસૂત્રો 46 જ હોય માનવીમાં. એનો મતલબ કે પ્રત્યેક રંગસૂત્રે ઘણા બધા જનીનો એના ઉપર રહેલા હોય, કારકો રહેલા હોય. તો એ જે કારકો છે એક જ રંગસૂત્રો ઉપર હોય એને મોર્ગનની ભાષામાં કહેવાય જોડાયેલા કારકો. એક જ રંગસૂત્રો ઉપર રહેલા જોડાયેલા સંલગ્ન કારકો. એના માટે મેન્ડલ એવું કહે છે કે જે કારકો એક જ રંગસૂત્ર ઉપર હોય તો વારસામાં પણ જોડે જ તે ઉતરી આવે. કારણ કે રંગસૂત્ર આખું વારસામાં ઉતરી આવે છે, રંગસૂત્ર કે અડધું ના આવે. કાં 2X પૈકી આ X વારસામાં જાય કે X વારસામાં જાય. નર હોય XY રંગસૂત્રો, એકમાં X જાય, એક શુક્રકોષમાં Y જાય. કે દોઢ રંગસૂત્ર કોઈ એક શુક્રકોષમાં એક આખું X બીજું અડધું Y, અથવા એક આખું Y અને બીજું અડધું X, એવું ના થાય. એટલે હંમેશા રંગસૂત્રો તો આખા તે વારસામાં જાય. તો એનો મતલબ કે એ રંગસૂત્રો ઉપર જેટલા પણ જનીનો હોય એ બધા પણ વારસામાં જોડે જ તે જાય. એટલે એ રંગસૂત્રો ઉપર એક લક્ષણ, માનો કે પીળું શરીર, એ જોવા મળે ને આંખ સફેદ જ હોય, કારણ કે એ પીળું શરીર ધરાવતું જે કારક છે
પીળું શરીર ઉત્પન્ન કરનાર જવાબદાર કારક એ જે રંગસૂત્રો ઉપર છે એ સફેદ આંખ ઉત્પન્ન કરનાર જવાબદાર કારક એ જ રંગસૂત્રો ઉપર છે. એક લક્ષણ જો પીળું શરીર જોવા મળે, સફેદ જ આંખ હોય, આંખ સફેદ છે એનું શરીર પીળું જ હોય. તો આવી રીતે એક જ રંગસૂત્રો ઉપર રહેલા જનીનોને સંલગ્ન જનીન કહેવાય. અને એ વારસામાં જોડતે ઉતરી આવે તો એને કહેવાય એ જનીનની સંલગ્નતા, લિંકેજ કહેવાય. બે જનીન લિંક્ડ જીન કહેવાય, જોડાયેલા જનીન કહેવાય. લિંક્ડ જીનની વારસામાં ઇનહેરિટન્સમાં જોડે ઉતરી આવવાની ઘટના, દે વિલ ઇનહેરિટ ટુગેધર, તો એને આપણે કહીએ છીએ લિંકેજ અથવા તો સંલગ્નતા. પણ હવે અહીંયા એક બાબત ઓર વધારે આપણે ઝીણવટપૂર્વક જોઈએ, જે મોર્ગને જ આપણે બતાવી છે કે પાછું એક જ રંગસૂત્રો ઉપર રહેલા જે કંઈ જનીનો હોય એ પાછા હંમેશા વારસામાં જોડે ના ઉતરી આવે. એટલે કે જે એક જ રંગસૂત્રના જનીનો છે એને આપણે સંલગ્ન જનીન કહીએ છીએ. એ સંલગ્ન જનીન 100% સંલગ્ન ના રહે, એટલે કે હંમેશા આમાં જોડે તે વારસામાં ઉતરે એવું નહીં બને, કોઈક વાર છૂટા પણ પડે. જોડાયેલા જનીન છૂટા પડે એને કહેવાય વ્યતિકરણ. એટલે કોઈ વખત સંલગ્નતા છે એ 100% જોવા મળે, જેમ અહીંયા આપણે બતાવીએ લગભગ 100% છે, 1.3%ને બાદ કરતાં. પણ ઘણીવાર એ સંલગ્ન જનીન છે એ છૂટા પણ પડે. એનો મતલબ સંલગ્ન જનીન 100% સંલગ્ન હોતા નથી. અને આવું દર વખતે થાય છે. એનો આધાર કોના ઉપર છે કે આપણે પસંદ કરેલા બંને લક્ષણના બંને જનીનો એ રંગસૂત્રો ઉપર કેટલા અંતરે ગોઠવાયેલા છે. તમે જો, તમને સમજાય એવું છે, આ એક રંગસૂત્ર જોડ છે, આની ઉપર YW છે, આની ઉપર પ્રભાવી Y અને પ્રભાવી W, એટલે કે Y+ અને YW છે. એક આવી જોડ છે અને બીજી માનો કે આવી જોડ છે. એમાં પણ આવું છે. હવે તમે જો, જ્યારે આવા રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય એટલે આવું થશે. અહીંયા પણ પાછી Y ને W છે, આના આ Y+ અને W. અહીંયા પણ થશે. અહીંયા કેવું છે, બંને જનીનો આ રંગસૂત્રો ઉપર આપણે પસંદ કરેલા લક્ષણના બંને જનીનો એકદમ પાસે ગોઠવાયા છે. આઈધર રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ કે અપર સાઈડ કે લોઅર સાઈડ. અહીંયા આવી રીતે ગોઠવણી આપણને જોવા મળે છે. તો હવે જ્યારે આવા રંગસૂત્રો છૂટા પડે ને ત્યારે આવું જોવા મળશે. હવે YW અહીંયા Y+W+, આપણને આવું જોવા મળશે. બદલી રંગસૂત્રો ઉપરના જનીની થાય, આની નહીં થાય, કારણ કે બહુ પાસે ગોઠવાયેલા છે. આમાં તમે જો ઇઝીલી સહેલાઈથી છૂટા પડી જશે, કારણ કે બહુ દૂર ગોઠવાયેલા છે. અને રંગસૂત્રો જ્યારે પોતાની રંગસૂત્રિકાઓ એકબીજાથી પસાર કરે ને, જે આપણે 11th અંદર કોષ વિભાજનમાં શીખ્યા હોય, 9મા 10મામાં તમે કોષ વિભાજન શીખ્યા હોય, એ અર્ધીકરણ વખતે પાસે રંગસૂત્રિકાઓ એકબીજા પસાર થાય, એને ક્રોસિંગ ઓવર કે અધિકરણ, અને પછી છૂટા પડે ત્યારે રંગસૂત્રના ટુકડાઓની અદલા બદલી કરે. આજે છૂટા પડે ને ત્યારે એ છૂટા આવી રીતે પડશે. ખ્યાલ ગયો? આ છે ને Y, એ ડબલ છૂટું પડશે આવી રીતે. ના Y+ છે, ડબલ છૂટું પડશે આવી રીતે. એટલે અહીંયા જે જનીનો છે, કારકો છે, એ રંગસૂત્ર પર દૂર ગોઠવાયેલા છે. જ્યારે એ બે પસાર થાય ત્યારે ટુકડાઓની અદલા બદલી કરે, એમાં જનીનની પણ અદલા બદલી થઈ જ જાય. પણ જનીન જેટલા પાસે ગોઠવાયેલા હોય એટલી એમની સંલગ્નતા વધારે કહેવાય, લિંકેજ વધારે કહેવાય. એટલે કે છૂટા પડવાની શક્યતાની ઘણી ઘટી જાય. કારણ કે આ છૂટા ક્યારે પડે? એક્ઝેક્ટ આ રંગસૂત્રો એ જ્યારે બરાબર એક આમાં અહીંયા છે અને બીજું અહીંયા છે, અને અહીંયા અને બીજું અહીંયા, આવી રીતની જ્યારે એમની વચ્ચે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા થાય ને એકદમ છેવાડાથી, ત્યારે છૂટા પડે ત્યારે આપણને આવું એમાં જોવા મળે. એ શક્યતા ઘણી બધી ઓછી છે. એટલે કે જે જનીનો જોડાયેલા હોય એમનું જોડાણ, એમની સહલગ્નતાની તીવ્રતા એ એમના અંતર ઉપર આધાર રાખે. જેમ એમની વચ્ચે અંતર ઓછું એમ સંલગ્નતા વધારે, જેમ એમની વચ્ચે અંતર વધારે એમ એમની સંલગ્નતા ઓછી કહેવાય. સાથે રહેવાની
અને જોડે ભાષામાં ઉતરી આવવાની તીવ્રતા ઘણી બધી ઓછી કહેવાય. એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય. રંગસૂત્રો ઉપર આવેલા વિધેયો વચ્ચેનું અંતર અને એમની ભાષામાં ઉતરી આવવાની ઘટના સંલગ્નતાનો દર એ બંને વ્યસ્ત પ્રમાણ કહેવાય. જેમ રંગસૂત્ર ઉપરના કારકોનું અંતર વધારે એમ એમની સંલગ્નતા ઓછી, અને જેમ રંગસૂત્ર ઉપરના કારકો પાસ એમની વચ્ચેનું અંતર ઓછું એમ એમની સંલગ્નતા વધારે ઊંચી કહેવાય કે વધારે કહેવાય. તો એવી રીતે તમે ધ્યાનથી જુઓ, અહીંયા આપણે એ બંને કારકો એકદમ પાસે બતાવ્યા છે. એટલે જે છૂટા પડવાની શક્યતા બહુ નહિવત છે. માત્ર કોઈક માખીના કોઈક શુક્રકોષ કે અંડકોષની અંદર, અહીંયા અંડકોષની અંદર એ વ્યતિકરણ થાય તો આવી રીતના થયું હશે. બહુ નહિવત, 1% કે 1.3%, જેને કારણે આવા અલગ અલગ Y+W અને YW+ એવા થોડા નહીં જેવા અંડકોષો મળે, જેને આ શુક્રકોષો ફલન કરે એટલે આપણને આવું જોવા મળે. તો ટૂંકમાં આવી રીતે રંગસૂત્ર ઉપરના કારકો જેટલા પાસે એટલે વધારે સંલગ્ન કહેવાય. અહીંયા મોર્ગન બીજો પ્રયોગ કરી આ જ વસ્તુ આપણને સાબિત કરી બતાવે છે કે અંતર જો દૂર હોય જે આપણે બતાવ્યું છે તો વળી પાછું એમની અંદર સંલગ્નતા આપણને ઓછી જોવા મળે. જેટલી અહીંયા જોવા મળે નિયરલી 100%, એવી અહીંયા આપણને જોવા મળે નહીં. મોર્ગનમાં જે બીજો પ્રયોગ છે માખી ઉપરનો જ છે. હવે લક્ષણ એક બદલાયું. જો તમે ધ્યાનથી, જે આ મોર્ગનનો બીજો પ્રયોગ છે, જે આપણે વ્યતિકરણ સાબિત કરતો પ્રયોગ બતાવવા માંગીએ છીએ, અથવા તો એવું કહેવાય કે સંલગ્ન જનીન 100% સંલગ્ન હોતા નથી, કે કોઈક વાર વ્યતિકરણ પામે છે એટલે કે અદલા બદલી પામી પ્રભાવી પ્રચ્છન્ન મિક્સ થઈને પણ સંતતિમાં વહેંચાઈને આપણને જોવા મળે છે, એવું કહેવા માંગીએ છીએ. અહીંયા જે બે લક્ષણ લીધા છે, એક તો જે હતું એ જ, જે આંખનો રંગ સફેદ આંખ અને લાલ આંખ. સફેદ આંખ માટે W જનીન એ પ્રચ્છન્ન છે, લાલ આંખનું W+ જનીન એ પ્રભાવી છે, બરાબર. અને આપણે અહીંયા હમણાં વાત કરીએ, આ જે લક્ષણો છે બધા મોટા ભાગે X રંગસૂત્ર ઉપરના લક્ષણો કે કારકો છે, Y રંગસૂત્રના કારકો આપણે ધ્યાનમાં લેતા નથી. એવું વૈજ્ઞાનિકો સાબિત કર્યું કે આ લક્ષણો જવાબદાર જનીનો X ઉપર છે, Y ઉપર નથી. એના પછી બીજું લક્ષણ એ બદલાયું નથી. મેન્ડલે જે શરીરનો રંગ હતો ને એની જગ્યાએ એમની પાંખ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. લઘુ પાંખ એટલે કે નાની પાંખ અને સાદી પાંખ. લઘુ પાંખ માટે જવાબદાર એ M મીડિયમ વિંગ એટલે M સ્મોલ m, અને સાદી પાંખ એ મોટી પાંખ જેને M+ એવું નામ આપે, પ્રભાવી લક્ષણ છે. અહીંયા પ્રભાવી લક્ષણવાળા સજીવોને મોર્ગન વન્ય તરીકે ઓળખે છે. અહીંયા પણ આપણે આને વન્ય એમ કહી શકીએ. પ્રભાવી લક્ષણવાળા સજીવોને વાઇલ્ડ ટાઈપ કહે છે, વન્ય કહે છે. અહીંયા પણ વન્ય કહે છે. આપણને અત્યારે અહીંયાનો મતલબ નથી. ટૂંકમાં બંને લક્ષણ પ્રભાવી, લાલ આંખ, સાદી પાંખવાળી નર માખી મેન્ડલ લે છે. અહીંયા આ Y રંગસૂત્ર બતાવ્યું આપણે, X અને Y, એટલે આ નર માખી કહેવાય. એ બંને X રંગસૂત્ર છે એટલે આ માદા માખી કહેવાય. અહીંયા પણ M અને W જોવા મળશે. હવે તમે જુઓ કે એમાંથી જ્યારે પહેલી પેઢી સર્જાય ત્યારે એક નર ને એક માદા બનશે, કારણ કે અંડકોષ તો બધા એક જ પ્રકારના બનશે. દરેક અંડકોષની અંદર આ W અને M જ જવાના. પણ શુક્રકોષો બે પ્રકારના બને. અડધામાં Y જાય, જે આપણે બતાવ્યું છે, અડધામાં X જાય, ત્યાં બતાવ્યું છે. એની અંદર આ W+ અને M+ છે જવાનું. નહીં તો એ W+M+ હોય ત્યારે WM જે પ્રચ્છન્ન છે એની અસર વ્યક્ત કરે નહીં. એટલે આ છે એ લાલ આંખ અને સાદી પાંખ વાળી માખી થવાની. અહીંયા બંને પ્રચ્છન્ન છે, આની જેમ સફેદ આંખ અને લઘુ પંખ એ પ્રકારની માખી જોવા મળશે. હવે એમની વચ્ચે સંકલન કરાવીએ ને ત્યારે તમે જુઓ કે જનીનો દૂર દૂર ગોઠવાયેલા છે, એટલે એમની વચ્ચે જે કોમ્બિનેશન થાય ને એ વધારે થવાનું. અહીંયા માત્ર 1.3% થયું ને આમની વચ્ચે, અને બહુ પાસ જનીન ગોઠવાયેલા છે. અહીંયા બહુ દૂર ગોઠવાયેલા છે, તો એમની વચ્ચે સંકરણ થાય એટલે આવી પ્રકારના અડધામાં આની અંદર અર્ધીકરણ થાય એટલે WM જાય, અડધામાં આ W+ અને M+ જાય. હવે એમની જે વ્યતિકરણ થાય WM+ બનશે અને અહીંયા W+M બનશે. અહીંયા તો અડધામાં જાય વ્યતિકરણ થાય તો અહીંયા બહુ ફેર પડી જાય. આમાં XY વચ્ચે વ્યતિકરણ નહીં થાય તો WM અને આ Y રંગસૂત્ર. હવે તમે જુઓ
આનું ફલન કરે તો WM બધા સ્મોલ ભેગા થશે. આનું ફલન કરે તો એક WM અને બીજું WM પ્લસ પ્લસ. અહીંયા W સાદો અને M પ્રભાવી M પ્લસ. અહીંયા W પ્લસ અને M સાદો અને WM પ્રચંડ. હવે તમને ખબર પડે કે તમે જો આ જે છે એ પિતૃ જેવું બંધારણ ધરાવતા લક્ષણો ધરાવતા માખીઓનો પ્રકાર છે. અહીંયા બધું પ્રચ્છન્ન છે એટલે આપણને સફેદ આંખ અને લઘુ પંખ જોવા મળશે. અહીંયા તમે જો WM આવશે એટલે અહીંયા પણ આ નર માખી છે એ W અને M નાના છે એટલે આપણને સફેદ આંખ અને લઘુ પંખવાળી જોવા મળશે. અહીંયા તમે જો પ્લસ પ્લસ છે પ્રભાવી છે એટલે આપણને લાલ આંખ અને સાદી પાંખવાળી માખી જોવા મળશે. અહીંયા આ પ્લસ પ્લસ વાળા આવશે બંને W પ્લસ અને M પ્લસ. લાલ નર મધમાખી છે એ માદા જઈ બનશે લાલ આંખ અને સાદી પાંખ. અહીંયા પણ વ્યતિકરણ થાય તો આની જેમ જ આપણને એ માખી જોવા મળે જેમાં એક લક્ષણ પ્રભાવી એક લક્ષણ પ્રચ્છન્ન હોય. તમે જો આ W નો મતલબ થાય વ્હાઈટ આંખ સફેદ જોવા મળશે પણ એક M પ્લસ છે એટલે આપણને પાંખ સાદી જોવા મળશે. સ સા એવું અહીં જોવા જ ના મળે. બરાબર અહીંયા સ લ અને લા સા એવું જ જોવા મળે. સ લ અને લા સા પણ સ સા સ અને સા આ પ્રચ્છન્ન આ પ્રભાવી. અહીંયા પણ તમે જો આપણને સ અને સા સફેદ આંખ અને સાદી પાંખવાળી માખી જોવા મળશે કારણ કે તમે જો અહીંયા W છે અને આ M પ્લસ છે એટલે એ પ્રભાવી પાંખ એટલે કે સાદી પાંખ જોવા મળે. અહીંયા પણ એવું જોવા મળે W પ્લસ અને M એક લક્ષણ પ્રભાવી. W પ્લસ નો મતલબ લાલ આંખ, સાદો M. અહીંયા સાદો M નો મતલબ થાય લઘુ પંખ લાલ. એ લા અને લ આ બંને મિશ્રણ થઈ ગયું. બરાબર તો આ નર માખી એવી છે કે જેમાં મિશ્રણ છે લક્ષણોનું પ્રભાવી પ્રચ્છન્નનું. અહીંયા પણ એવું છે આમાંથી પણ સફેદ આંખ અને સાદી પાંખવાળી જોવા મળશે. સોરી આની જેમ લાલ આંખ કારણ કે W પ્લસ છે એના બદલે લાલ આંખ અને બંને M સ્મોલ છે. અહીંયા M અને M સ્મોલ છે એ માખીની પાંખ છે લઘુ પ્રકારની આપણને જોવા મળે. આ બંને માખી છે માદા છે. અહીંયા થયું આમાં જેવું જ છે ફેર કેટલો અહીંયા આવી પ્રકારની માખી કે જેની અંદર વ્યતિકરણ થઈને પ્રભાવી પછી છૂટા પડે અને સંતતિમાં જોવા મળે એ 1.3 છે. અહીંયા તમે જુઓ એ 37.2% માખી જ આવે. આવું જે કોમ્બિનેશન છે એ 37.2%નું છે અને પિતૃ પેઢી કોમ્બિનેશન છે એ 62.8%નું છે. આવું કોમ્બિનેશનનો મતલબ કે જે જનીનો છે દૂર દૂર ગોઠવાયેલા હશે એના કાં છૂટા પડે છે એટલી રીતે જોવા મળે 50% અહીંયા આપણને જોવા મળે 37.2% એટલે 50% ઓછું જોવા મળે. પણ ટૂંકમાં આના કરતાં વધારે જોવા મળે મતલબ કે આ બે લક્ષણના જવાબદાર જનીનો એ રંગસૂત્ર પર દૂર ગોઠવાયેલા છે તો છૂટા પડે એટલે અહીંયા આપણને પ્રમાણ વધારે જોવા મળે છે. છૂટા પડવાની શક્યતા વધારે છે. આ જે બે લક્ષણો છે એના કારકો પાસ થાય છે. જ્યાં વાય હોય એની બહુ નજીકમાં આંખના રંગનું કારક હોવું જોઈએ. એના કારણે એ જે છૂટા પડવાને પીળું સહી લાલ આંખ કે બદામી સહી સફેદ આંખ એ શક્યતા બહુ નહીવત છે. એમાંથી બહુ ઓછી જોવા મળે. અહીંયા સફેદ આંખ અને સાદી પાંખ લાલ આંખ અને લઘુ પંખવાળી માખી બહુ જોવા મળે છે 37.2%. એનો મતલબ કે એના કારકો બંને એ રંગસૂત્રો ઉપર દૂર દૂર છે આવેલા હોવા જોઈએ. તો આ પ્રયોગ કે વ્યતિકરણનો પ્રયોગ આને કહેવાય સંલગ્નતાનો પ્રયોગ. ટૂંકમાં બેમાંથી એકેમાં આપણને મેન્ડલ જેવું પરિણામ તો જોવા જ મળતું. કે સૂચવે છે કે એક જ રંગસૂત્ર ઉપર કારકો છે એ સંલગ્ન કારકો કહેવાય અને છૂટા પડતા નથી. વારસામાં જોડે ઉતરી આવે છે પણ એ ડિપેન્ડ છે કેટલા દૂર ગોઠવાયેલા છે. જો દૂર ગોઠવાયેલા હોય તો ભલે એક જ રંગસૂત્ર ઉપર છૂટા તો પડે પણ એ મેન્ડલ કે છે એમ 100% છૂટા તો ના જ પડે. જે રીતે રંગસૂત્ર છૂટા પડે ને એ એટલા પ્રમાણમાં એ રીતે તો આ કારકો છૂટા ના જ પડે. પણ ટૂંકમાં અંતર જેમ વધારે એમ એનું આવી રીતે પુનઃસંયોજન આપણને વધારે જોવા મળે. આને કહેવાય સંલગ્નતાનો પ્રયોગ અને કે વ્યતિકરણનો પ્રયોગ. આપણને પૂછાય 100% સહલગ્નતા ભાગ્યે જ જોવા મળે છે. આ વાક્ય સાબિત કરતો મોર્ગનનો પ્રયોગ વર્ણવો.
તો પ્રશ્નમાં શબ્દ કયો વાપરો? 100% સંલગ્નતા ભાગ્યે જ જોવા મળે છે. શબ્દ વાપરો સંલગ્નતા. તો તમારે ભૂલથી આ પ્રયોગ નહીં ભણવાનો, કારણ કે આપણને પૂછીશું હજી બરાબર ત્રીજો પ્રશ્ન કહું છું, 100% સંલગ્નતા ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે સંલગ્ન જનીનો વ્યતિકરણ પણ દર્શાવે છે. એટલે સંલગ્ન જનીનો 100% સંલગ્ન નથી. તો આ પ્રયોગ વર્ણન કરવાનો. આમાં ખબર પડે કે સંલગ્ન જનીન એક જ રંગસૂત્ર રૂપમાં જનીનને કહેવાય સંલગ્ન જનીન. એ 100% સંલગ્ન ના રહ્યા, 37.2% એ છૂટા પડ્યા અને 62.8% છે એ જોડે રહ્યા. એનો મતલબ કે કોઈ પણ કારકોની સંલગ્નતા 100% છે હોતી નથી. એ ક્યારેક ને ક્યારેક કોઈ પેઢીમાંથી છૂટા પડે જ છે. તો મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગનો ઉપરથી આપણે કહી શકીએ કે દર વખતે મેન્ડલ કહે છે એમ 100% આપણને જે વિતરણ છે કારકોનું મુક્ત વહેંચણી એ જોવા ના મળે. જેમ કે અહીંયા જોવા નહીં મળતું, અહીંયા આપણને થોડું ઓછું જોવા મળે પણ 100% તો જોવા મળતું નથી. કારણ કે એને પસંદ કરેલા બધા કારકો અલગ રંગસૂત્રો પડતા, રંગસૂત્ર તો પૂરેપૂરા પેઢીમાં વહેંચે, એટલા માટે એની અંદર એમને આવું કંઈ મિશ્રણ જોવા મળતું નહીં. અહીંયા આપણે મોર્ગનના કાર્ય સાથે મેન્ડલના પ્રયોગ અને એની ઉપરનું બધું વિશ્લેષણ એ પૂરું કરે છે. આ આપણે ટેક્સ્ટ બુક બેઝ ભણ્યા. હજી નીટને બેઝ આપણે જોવું હોય તો થોડા બીજા કેટલાક પ્રયોગો છે, એ પ્રયોગો આપણે ભવિષ્યમાં ક્યારેક લઈશું. મોર્ગન અને મેન્ડલ અને બીજા કેટલાક બ્રિજિસ નામના સાયન્ટિસ્ટના પ્રયોગો એ બધા કોઈ વખત ભૂતકાળમાં નેટમાં પૂછાયેલા છે. શક્ય છે કે નેટનું પેપર ઇન્ડિયા વાઇડ નીકળે. ઘણા બધા રાજ્યોમાં હજી એ વસ્તુ જે આપણા કોર્સમાં નથી એ હોય તો એ શક્ય છે કદાચ આપણને કન્સેપ્ટ બેઝ પૂછાય. આપણે જાણીએ છીએ કે નેટનું પેપર છે ને એ કન્ટેન્ટ બેઝ નહીં આવવાનું. કન્ટેન્ટ બેઝ આપણું બોર્ડ પેપર હોય, એટલે કે જે કન્ટેન્ટ જે વિષય વસ્તુ પાઠ્યપુસ્તકમાં હોય એમાંથી આપણને પૂછાય એ કન્ટેન્ટ બેઝ પેપર કહેવાય. તો નીટનું પેપર છે એ કન્સેપ્ટ બેઝ હોય. તમને કન્સેપ્ટ આવડી ગયો, 5x3, 15x4 ગુણાકાર આવડી ગયો, તો જે ગુણાકાર દાખલા બુકમાં હોય એ સિવાયના બધા પૂછાય. તમને ગુણાકારની મેથડ આવડી ગઈ ને, કન્સેપ્ટ તમને ખ્યાલ ગુણાકારનો છે, તો હવે તમે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરી શકો ને. તો એવી રીતે તમને જ્યારે વારસામાં લક્ષણો ઉતરી કેવી રીતે આવે છે, એક સંકરણમાં દ્વિસંકરણમાં એનું પ્રમાણ, એનું કારણ, એ એક વખત તમને ખ્યાલ થઈ ગયો તો તમને કોઈ પણ પ્રકારનું સંકરણ પૂછે, એ આપણા કોર્સમાં ન હોય એવું પણ તમને પૂછે, જેનું પ્રમાણ 15:1 પણ આવે, જેનું પ્રમાણ 8:8 પણ આવે, જેનું પ્રમાણ 9:7 પણ આવે. આ બધા અલગ અલગ પ્રકારના પ્રયોગો છે. એ આપણે ભવિષ્યમાં જોઈશું કે કયા કારણસર જનીનોની કેવી વર્તણૂક હોય, જેને કહેવાય એપિસ્ટેટિક જનીનો, હાઇપોસ્ટેટિક જનીનો. એનું પ્રમાણ આપણને 15:1ની અલગ પ્રકારનું જોવા મળે. એ મેન્ડલ જેવું નહીં, મોર્ગન જેવું નહીં. તો એવું કદાચ આપણને પૂછાય તો એ આવડે. એના માટે આપણે ફરી એકવાર આપણો કોર્સ 16 પાર્ટનો પતી જાય પછી આપણે ફરી પાછું જે વસ્તુ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને ફોકસ કરવા જેવું લાગે એ વધારે થોડું ડીપમાં જઈને આપણે એના ઉપર ફોકસ કરશું. અહીંયા આપણે અટકીએ છીએ. અહીંયા આ મેન્ડલના અને મોર્ગનના પ્રયોગ પછી આપણને નાના 2 મુદ્દા આપે છે, એને આપણે જોઈ લઈએ. એક મુદ્દો આપણને આપે છે એ છે પ્લિયોટ્રોપિક જનીન. પ્લિયોટ્રોપિક જનીનનો મતલબ એવો થાય કે જ્યારે એક જ જનીન એક કરતા વધુ લક્ષણોને ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય. આ મેન્ડલ મોર્ગન જમાનાથી એકદમ અલગ પ્રકારની વાત થઈ ગઈ. મેન્ડલ મોર્ગન વગેરે એવું માનતા હતા, ટાટલને બીડમ ને ટાટલના બધા સાયન્ટિસ્ટ એક લક્ષણ માટે એક જનીન જવાબદાર હોય છે. પણ અહીંયા આપણને કોઈક વાર એવા જનીન જોવા મળે છે કે જે જનીન એક કરતાં વધારે લક્ષણોને નિયંત્રણ કરવા માટે જવાબદાર હોય. જેમ કે આપણને એક્ઝામ્પલ આપી છે એક રોગનું, એનું નામ છે PKU. આના વિશે આપણે આગળ શીખશું. આખું નામ છે એનું ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા એ રોગ છે. એના માટે જવાબદાર એક ઉત્સેચકની કમી શરીરમાં હોય. એનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ નામના ઉત્સેચક એટલે પ્રકારનું પ્રોટીન એ શરીરમાં ઉત્પન્ન ના થાય, કારણ કે એને ઉત્પન્ન કરનાર DNA એમાં ખામી હોય, જનીનમાં ખામી હોય, એને કારણે ઉત્સેચક ના પણ ઉત્પન્ન થાય, એને કારણે આવો રોગ થાય ફિનાઇલ કીટોન્યુરિયા નામનો. એ જે
જનીન છે એ ડીએનએ છે કે જે આ રોગને જવાબદાર ઉત્સેચકનું સર્જન કરતું નથી. એ જનીન ફક્ત એ એક ઉત્સેચક ઉત્પન્ન કરે એવું નહીં, એ આપણા માનસિક મંદતા માટે પણ જવાબદાર છે. એ આપણા શરીરની અંદર વાળમાં જે રંજક દ્રવ્યો, કાળો રંગ વાળનો તો કાળો ભૂરો જે પ્રકારનું ભૌગોલિક વાતાવરણ એના માટે જવાબદાર છે. આપણે ચામડીનો રંગ ગોરો કાળો ભૂરો બગડો આપણે તો ઘઉંનો એ ચામડીના રંજક દ્રવ્યો માટે, વાળના રંજક દ્રવ્યો માટે, માનસિક મંદતા માટે, એ તે ચયાપચય પ્રક્રિયા માટે ઘણા બધા લક્ષણો માટે જવાબદાર જનીન છે એક જ છે. એ રીતે એક બીજું એક્ઝામ્પલ આપણને આપી છે, જેમ કે જે માખી છે, ફળ માખી, એની અંદર એક જનીન એવું છે કે જે એની અંદર પાંખ, પછી એના અંડકોષો, પછી એના શરીરના જે રોમ આવેલા એકદમ કડક કડક દ્રઢ રોમ, આ બધા પ્રકારના જે લક્ષણો છે એની પાંખ, અંડકોષો મૂકવાની ક્ષમતા, દ્રઢ રોમ, એના માટે જવાબદાર એક જ જનીન છે. તો આવી રીતે જ્યારે એક જનીન એક કરતાં વધારે લક્ષણ પર અસર કરે એને કહેવાય પ્લિયોટ્રોપિક જનીન. અને પ્લિયોટ્રોપિક જનીનની એટલે એક જનીનની આવી રીતે એક કરતાં વધારે લક્ષણો પર અસર કરવાની બાબતને કહેવાય પ્લિયોટ્રોપિઝમ. કદાચ આપણને પૂછાય તો ખ્યાલમાં આવવું જોઈએ કે પ્લિયોટ્રોપિઝમ અથવા પ્લિયોટ્રોપિક જનીન એટલે શું. તો આપણને નાના પકડ આપે છે, એ માહિતી આપણને સમજ્યા. બરાબર આની ઉલટી માહિતી આપણે જોઈએ એને કહેવાય બહુજનીનિક વારસો. બહુજનીનિક વારસો અથવા તો એને કહેવાય બહુ વૈકલ્પિક કારકો. બહુ વૈકલ્પિક કારકો મલ્ટિપલ એલર્સ કહેવાય. બહુ વૈકલ્પિક કારકો એના કરતાં ઉલટું છે. અહીંયા આપણે એવું કહીશું એક કરતાં વધુ કારકો એટલે કે જનીનો એ એક જ લક્ષણો પર અસર કરે. તમે જો પૂરેપૂરું પ્લિયોટ્રોપિઝમ કરતાં ઉલટું થઈ ગયું. એક જનીન એક કરતાં વધારે લક્ષણને નિયંત્રણ કરે. અહીંયા ઉલટું છે, એક જ લક્ષણ છે એક કરતાં વધારે જનીનથી નિયંત્રિત થાય. તો એને કહેવાય બહુ વૈકલ્પિક કારકો. એક કરતાં વધારે કારકો એક જ લક્ષણ ઉત્પન્ન કરે, એક કરતાં વધારે કારકો ભેગા મળે એની સંયુક્ત અસરથી કોઈ લક્ષણ છે વ્યક્ત થાય, ઉત્પન્ન થાય કે વ્યક્ત ના થાય. ઉદાહરણ તરીકે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, જે ડેવેનપોર્ટ નામનો સાયન્ટિસ્ટ છે એણે આપણે સમજાવ્યું કે જે માણસની અંદર ચામડીનો રંગ છે એના માટે એક નહીં, જનીન એક જોડ નહીં, બે નહીં, જનીન 3 જોડ જવાબદાર છે, એ બીબી ને સીસી. આનો મતલબ થાય એકદમ વ્યક્તિ કાળા રંગની બને. આનો મતલબ થાય વ્યક્તિ એકદમ સફેદ રંગની બને. સફેદ મતલબ ચૂના જેવો સફેદ નહીં પણ ગોરી વ્યક્તિ બને. ગોરાપણું પુષ્કળ હોય અને કાળાપણું પુષ્કળ હોય. તો આવી રીતે ચામડીના રંગને ઉત્પન્ન કરનાર એક જનીનની જોડ નહીં પણ 3 જોડની સંયુક્ત અસરથી આપણા શરીરમાં ચામડીમાં રંજક કણો ઉત્પન્ન થાય, જેને આપણે કહીએ છીએ મેલેનિન. એ મેલેનિન ઉત્પન્ન થવાનું કારણ આ ત્રણેય જનીનોની જોડની સંયુક્ત અસર છે. એના કારણે મેલેનિન ઉત્પન્ન થાય. મેલેનિન જેમ વધારે ઉત્પન્ન થાય એમ આપણો રંગ જે શાંત તરફ હોય, મેલેનિન જેમ ઓછું ઉત્પન્ન થાય એમ આપણો રંગ છે ગોરાપણા તરફ હોય. એટલે તમે જો ઠંડા વિસ્તારના લોકો થોડા ગોરા હોય, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ સામે ટકી રહેવા માટે મેલેનિન નામના રંજક દ્રવ્યનું ઉત્પન્ન થવાનું બહુ જરૂર નહીં પડે. એટલે એમના શરીરમાં ચામડીમાં મેલેનિન બહુ ઓછું હોય. ચામડીમાં, આંખની કીકીમાં, શરીરના વાળમાં એ ભૂખરા એવા વાળ જોવા મળે અને ચામડી પણ એકદમ ગોરી જોવા મળે. આંખો પણ નીલી કે બ્લુઇશ પ્રકારની જોવા મળે. જેમ ગરમ વિસ્તારમાં, જેમ કે આપણા ભારતની અંદર મધ્યમ ગરમી પડે તો આપણો રંગ થોડો ઘઉંવર્ણ કહેવાય, ગોરો પણ નહીં, કાળો પણ નહીં. આફ્રિકન લોકો હફસી કહેવાય અને પુષ્કળ ગરમી પડે એની અંદર મેલેનિન વધારે ઉત્પન્ન થાય. કાળા એકદમ કાળા વાળ હોય. આપણા વાળ છે કાળા આછા ઘાટા જોવા મળે, ચામડી ઘઉંવર્ણી જોવા મળે. ગોવા લોકોમાં ઠંડી પુષ્કળ હોય, ગરમી ના હોય તો મેલેનિન ઉત્પન્ન નહીં હોય. આપણામાં મધ્યમ અને હફસીમાં પુષ્કળ ઉત્પન્ન થાય. એનો મતલબ કે આ જે જેની 3 જોડ છે એ વાતાવરણ પ્રમાણે મેલેનિન નામના રંજક દ્રવ્યો એ વધારે કે ઓછા ઉત્પન્ન કરે, એને કારણે ચામડીનો રંગ, વાળનો રંગ છે આછો ઘાટો છે ઉત્પન્ન થતો જોવા મળે. તો આને કહેવાય બહુ વૈકલ્પિક કારકો. એટલે કે એની અંદર એક કરતાં
વધારે જનીનોની જોડ એક લક્ષણ ઉપર અસર કરે છે. એ તદ્દન કરતાં ઉલટું થઈ ગયું. એક નાની એવી વાત મિડ પોઈન્ટ ઓફ વ્યૂ પૂરી કરીએ. જ્યારે આપણને એક જોડ કરતાં વધારે જોડ આપી હોય ને ત્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછતા હોય છે કે આમાંથી કેટલી પ્રકારના જન્યુઓ બનશે, કેટલી પ્રકારના જનનકોષો છે એ બનશે. તો અહીંયા માનો કે આપણને આવું આપેલું હોય, તો આપણને ખબર પડે કે આવી રીતે જો આપેલી હોય જનીનની 3 જોડ, આમાંથી એક જ પ્રકારના જનનકોષો બનશે ને. અડધામાં ગમે તે એક એ જાય, આમાંથી કોઈ પણ એક બી, આમાંથી કોઈ પણ એક સી આવે, બસ બધા હવે બનશે. આ એ આ બી જોડે જાય, આ સી જોડે, કે આ એ આ બી જોડે જાય, આ સી જોડે જાય, કે આ એ છે એ આ બી જોડે જાય, આ સી જોડે, આ બી જોડે, કંઈ ફેરફાર થતો નથી. આમાંથી કોઈ પણ એક આવે, કોઈ પણ એક આવે, કોઈ પણ એક આવે. એમ અહીંયા બધા એક જ પ્રકારના જનનકોષો છે બને. આમાં પ્રશ્ન નથી. પણ જ્યારે આપણને આવું આપે ને ત્યારે થોડો આપણને મગજમાં ગૂંચવાડો થાય કે જનીનની એક જોડ છે એ પ્રભાવી છે, પણ એક જોડ આવી આપી છે આપણને અને બીજી આવી. તો આમાંથી કેટલી પ્રકારના જનનકોષો બનશે? તો 2 પ્રકારના બને. આ કોઈ પણ એકમાં એ જાય અને આની જોડે બી જાય, એમાં સી આવે. એવું બને કે આમાંથી કોઈ પણ એ અને આ બી પણ આવે સી. તો 2 પ્રકારના તમે જો ગમે તે તમે વહેંચો ને તો એ બી સીમાં એકમાં બી કેપિટલ, એકમાં બી સ્મોલ, એ છે તો ગમે તે આવે, 2 પ્રકારના બને. બરાબર. એના બદલે જો હવે આપણને થોડો ગૂંચવાડો વધારે થાય, આવું આપે ત્યારે હા તો ગૂંચવાડા ચડી જ જાય આપણે. એવું થાય ને એટલે એના માટે આવું સૂત્ર આપણને આપે છે, જન્યુઓની સંખ્યા = 2n, જ્યાં n બરાબર વિષમયુગ્મી જોડ. આમાં કેટલી વિષમયુગ્મી જોડ છે? જો આવું હોય તો એકેય નહીં, બધી સમયુગ્મી જનીનની જોડ છે. તો એનો મતલબ 2 અને કોઈ પણની ઘાત 0 એટલે 1 કહેવાય. તો આપણે હમણાં જ જોયું એક પ્રકારના જનીન બને, જે આપણે હમણાં આવું બતાવ્યું હતું. તો આમાં કેટલા પ્રકારના આપણે જન્યુઓ બને બતાવ્યું હતું? 2 પ્રકારના. કારણ કે અહીંયા વિષમયુગ્મી જનીનની કેટલી જોડ છે? 1. તો આ કેટલા આપણે જનીનો? 2 ની 1 એટલે 2. અહીંયા તો કેવું છે? 3 એ 3 જોડ છે આપણે બતાવી છે વિષમયુગ્મી. તો 3 જોડ વિષમયુગ્મી, તો આને કહેવાય 2 × 4 = 8. એ 8 પ્રકારના જન્યુઓ બનશે. આપણું લેક્ચર પત્યા પછી પ્રયત્ન કરજો 7 પણ નહીં 9 પણ નહીં, એક્ઝેક્ટ 8 જ જન્યુઓ બનવા જોઈએ. ગમે તે પ્રકાર તમે વાંચો, 8 કરતાં ઓછા નહીં કે 8 કરતાં વધારે, એક્ઝેક્ટ 8 પ્રકારના જન્યુઓ જોવા મળે. હવે તમને માનો કે આવું આપે એ બી બી, સી સી, ડી ડી, ઈ ઈ, તો તમારે એવું વિચારવાનું કે આપણે આવું તો ક્યાં કંઈ શીખ્યા જ છીએ. આ કન્સેપ્ટ કહેવાય. તમને આ આવડે તો હવે આ આવડવું જોઈએ. અને કઈ જનીનની જોડ વિષમયુગ્મી છે? 1 2 3 4 5. તો 2 ની 5 ઘાત, તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, અને 32 પ્રકાર જન્યુઓ બને. એ પણ તમારે પ્રયત્ન કરવો હોય તો કરજો. ટૂંકમાં આપણે કરવાની જરૂર નહીં, કરવું ના પડે એટલે આપણે સૂત્ર આપીએ છીએ કે 2n નો મતલબ n બરાબર વિષમયુગ્મી જોડ જેટલી પણ હોય એને 2 ની ઘાતાંકમાં મૂકી દો, જે આંકડો આવે એટલા જન્યુઓ એમાંથી બને. ઓપ્શનમાં સીધા આપણે જન્યુ આપેલો 8 32 16 4 કેટલા બનશે તમને તો ખબર પડી જાય કે આટલા જન્યુઓ બનશે. બરાબર. તો આવી રીતે આ જે બહુવૈકલ્પિક કારકો છે એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછે તો આપણને હવે એ પણ આવડે. અહીંયા આપણે અટકીએ છીએ. અહીંયા મેં કીધું એમ મેન્ડલનું અને મોર્ગનનું કાર્ય છે એ પૂરું થાય છે. હવે પાઠની આખો બીજો દૃષ્ટિકોણ આપણને આપેલો છે. જેમ પાઠની શરૂઆતમાં આપણે કીધું કે સૌથી પહેલાં વિચાર મેન્ડલને આવેલો કે કેવી રીતે સજીવો એમના માતા પિતા જેવા તે જન્મે છે. જેમ કે બિલાડી તો કે બિલાડી જન્મે, સફરજન ઉપર સફરજન આવે, એના પર કેળા ના આવે, બિલાડીના પેટે કૂતરું ના જન્મે. એટલે કે સંતાન એના માતા પિતા જેવા કેમ હોય છે એ આપણે જોયું કે એમના જે લક્ષણો છે એના માટે જવાબદાર કારકો છે એ માતા પિતા વારસામાં આપે એટલે સંતાન એમના જેવા જ તે થાય. એમ એક બીજો કન્સેપ્ટ જે આપણે થોડીક વાત અગાઉ કરી હતી લેક્ચરમાં કે કોઈ વાર એ ભલે હોય એમના જેવા પણ નર હોય છે અને માદા હોય છે.
તો આ નર માદાપણું, સ્ત્રીલિંગ કે પુલ્લિંગપણું, આ લિંગ નક્કી કેવી રીતે થાય છે, જેને કહેવાય લિંગ નિશ્ચયન. તો લિંગ નિશ્ચયનના પણ કેટલાક સિદ્ધાંતો, ખ્યાલો છે, કેટલી થિયરી છે, સમજૂતી છે, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ડિટર્મિનેશન ઓફ સેક્સ અથવા તો લિંગ નિશ્ચયન, એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અહીંયા ટકે છીએ. એકવાર ફરી પાછું આ બેને વિડીયો સ્ટોપ કરીને ફરી પાછું રિવાઇન્ડ કરીને સમજો, ચોપડીમાં નોંધ કરો. તમે નોટબુકમાં સોરી ચોપડીમાં જે આપીએ ને ત્યાં જુદા પ્રકારનું આપી છે, એને અમે મેળવવા પ્રયત્ન કરો. તમને ચોપડીમાં આપેલી માહિતી અધૂરી છે અથવા તો અધૂરી ના કે એમાં અમુક વસ્તુ લખી નથી, એના કારણે એ લોકો એવું માને કે તમને સમજાય છે ને, એમ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, એ તો સમજાય ને એવું કહેવાનું એમ માની આપી. જે તમને મેં અહીંયા આપી છે, તમને લગભગ બુક જે રીતે આ ફિગર જુદા રૂપમાં આપી છે, તમને તરત સમજાઈ જશે. કારણ કે આપણે આ રીતે પીરિયડ સ્ક્વેરથી શીખવા ટેવાયેલા છીએ. એટલે બુકની ફિગર અને આ ફિગરને પણ મેળવી અને સમજવા નોટબુકમાં ઉતારી યાદ રાખવા પ્રયત્ન કરો. અહીંયા આપણે અટકે છીએ. લિંગ નિશ્ચય માટે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ.